ભગવાનની કથા શ્રવણ કરેલી ક્યારે પણ વ્યર્થ જતી નથી. કોઈ પણ સત્કર્મ આપણા દ્વારા કરવામાં આવે, ભગવદ સેવા આપણા દ્વારા કરવામાં આવે, એ ક્યારે પણ વ્યર્થ જતી નથી. ભલે તત્ક્ષણ કદાચ આપણને એના ફલની પ્રાપ્તિ ન પણ થાય, આજે નહીં તો કાલે એ સેવા ફલરૂપ ચોક્કસ બને છે. ઘણી વાર લોકો કહેતા હોય, અમે આટલી બધી ઠાકોરજીની સેવા કરીએ, આટલા વર્ષોથી અમે ભક્તિ કરીએ, છતાંય હજી સુધી ભગવાનનો એવો કોઈ સ્વાનુભવ કેમ થયો નથી? વર્ષોથી ભગવાનને ભજીએ છે, પણ હજી એવી કોઈ અનુભૂતિ થઈ નથી કે ભગવાન અમારા ઘરે સાક્ષાત વિરાજે છે. પ્રિયજનો, ઠાકોરજીની સેવા કરવું એ આપણું કર્તવ્ય છે. જીવનના અંદર સત્કર્મ કરવું એ આપણું કર્તવ્ય છે. એના ફળની પ્રાપ્તિ ક્યારે થાય છે એ ભગવાનના હાથમાં છે. इसलिए साधन करना वो हमारा लक्ष्य है, सिद्धि प्राप्त करवाना वो परमात्मा के हाथ में. व्यक्ति साधन करतो जाए, साधन करतो जाए, साधन करतो जाए, पुरुषार्थ करतो जाए, पुरुषार्थ करतो जाए, આજે નહીં તો કાલે એને સિદ્ધિ ચોક્કસ મળે છે. એનું કર્તવ્ય છે પુરુષાર્થ કરવું, સાધન કરવું. સાધન કરવામાં કોઈ કચાશ ન રાખે. એ સાધનના સાથે ધૈર્ય જોઈએ. જેના અંદર પુરુષાર્થ છે, જેના અંદર ધૈર્ય છે, અને ધૈર્યના સાથે જેના અંદર ઉત્સાહ છે, એને આજે નહીં તો કાલે ભગવત કૃપાથી સફળતા ચોક્કસ મળે છે. સાધન, પુરુષાર્થ, ધૈર્ય અને ઉત્સાહ. ઘણીવાર પુરુષાર્થ કરતા કરતા ધૈર્ય તૂટી જાય છે. પછી અમુક વર્ષ પછી એવું થાય, ક્યાં આટલી બધી મહેનત કરવી, કઈ ફળ તો મળતું નથી, એ ધૈર્ય ખૂટી જાય. પણ જેના અંદર ધૈર્ય છે, ઉત્સાહ છે, જે નિરંતર નવીન રહે છે, નવો રહે છે, એ પુરુષાર્થ કરવામાં એને મજા આવે છે. એ ફળ તરફ દ્રષ્ટિકોણ ના રાખીને કેવલ એના પુરુષાર્થ તરફ દ્રષ્ટિકોણ રાખે છે, તો ક્યારે ફળ સુધી પહોંચી જાય છે એને ખબર નથી પડતી. બહુ સરસ વાત એક કવિએ કરી, જો તુમ ચાહતે હો ઉસકો છોડ દો, તો જો તુમ ચાહતે હો ઉસકો પ્રાપ્ત કર જાઓગે. તમને જે જોઈએ છે એને છોડી દો, તો તમને જે જોઈએ છે એ તમે પામશો. તમારે ઉપર સુધી ચડવાનું છે, શિખર સુધી પહોંચવાનું છે, તમે ચડવા પર ધ્યાન આપો. એક પછી એક પછી એક પછી એક સીડી તમે ચડ્યા કરો, ચડ્યા કરો, ચડ્યા કરો. અને ક્યારે તમે તમારા શિખર પર પહોંચી જશો, મુકામ પર પહોંચી જશો, મંઝિલ પર પહોંચી જશો, એનું ખબર પણ નહીં પડે. પણ ઉપર જોઈને જો ચડશો તો દાદરો બહુ લાંબો લાગશે, થકાન લાગશે. પણ ચડવામાં જો ધ્યાન હશે, ચડતા જશો, ચડતા જશો, અને ક્યારે પામી જશો ખબર નહીં પડે. જીવનના અંદર ચોક્કસ લક્ષ્ય હોવા જોઈએ, એમ્બિશન હોવા જોઈએ, કંઈક પ્રાપ્ત કરવાની ઝંખના હોવી જોઈએ. પણ એ પ્રાપ્ત કરવાની ઝંખના એના જીવનના અંદર એટલી ઊંચી ન થઈ જાય કે એ ઝંખનાના કારણે એના જીવનના અંદર પ્રત્યેક ક્ષણ એને ભાર રૂપ લાગવા લાગે. ઘણીવાર આપણને જે જોઈતું હોય છે એ વસ્તુ આપણા માથે ચડીને એટલો અવાજ કરતી હોય છે, વાદળના જેમ, વીજળીના જેમ ગર્જના કરતી હોય છે કે આપણે જે કરતા હોઈએ છીએ પુરુષાર્થ એ વસ્તુને પામવા માટે એમાં ભાર મહેસૂસ થાય છે. અને ભારથી કરેલું કોઈ પણ કાર્ય એ માણસને સ્વાંત સુખ આપી શકતું નથી. પરીક્ષાના અંદર પણ છોકરાઓ જેની પહેલી રેન્ક આવેલી હોય એને ભાર લાગે છે કે હવે મારી બીજી આવશે તો કેમ ચલાવાશે, એને પહેલી જ જોઈએ છે. પણ બીજી આવશે તો, બીજી આવશે તો, બીજી આવશે તો, આ વિચાર એને ભાર રૂપ લાગે છે. કદાચ જે ભણવામાં સારો ના હોય, હું ફેલ થઈશ તો, હું ફેલ થઈશ તો, હું ફેલ થઈશ તો, આ તો એને ભાર રૂપ લાગે છે. તું ભણવામાં ધ્યાન આપ, લગનથી ભણ, પ્રેમથી ભણ,
પુરુષાર્થ કરતી વખતે એમાં ખોવાઈ જા, મગ્ન થઈ જા, સંપૂર્ણ રીતે તારી જાતને એમાં સમર્પિત કરી નાખ, અને પછી જો એક દિવસ તને સફળતા મળે છે કે નથી મળતી, અને પછી જે ફળ તને મળે છે એનો સહર્ષ સ્વીકાર કર. એક વસ્તુ નક્કી છે, જેટલું ભગવાને નક્કી કરેલું છે એટલું જ એના જીવનના અંદર એને પ્રાપ્ત બને છે. Destiny is decided. Whatever is going to happen, that is going to happen. Nobody can change that. આ દુનિયામાં આપણા બધાની રેલ ઉતરી ગયેલી છે ભાઈ. જે થવાનું છે એ થઈને રહેવાનું છે. દુનિયાની કોઈ પણ શક્તિ કે તાકાત એને બદલી શકતી નથી. Your destiny cannot be changed. તો ઘણીવાર પ્રશ્ન થાય, ભાગ્ય મોટો કે પુરુષાર્થ મોટો? ઘણા લોકો કે પુરુષાર્થ વગર ફળ ના મળે, અને ઘણા લોકો કે ના, પુરુષાર્થ નહીં, આ તો મારું ભાગ્ય હતું એટલે મને ફળ મળ્યું. તો જીવનમાં ભાગ્ય મોટો કે પુરુષાર્થ મોટો? ત્યારે કહેવામાં આવ્યો આ પ્રશ્ન જ ખોટો છે. ક્રિકેટમાં એવો પ્રશ્ન ના કરાય કે બેટ મોટો કે બોલ મોટો. એ બેટ ના હોય તો બોલનું અસ્તિત્વ ન રહે, અને બોલ ના હોય તો બેટનું અસ્તિત્વ ન રહે. બોલ અને બેટ એ બંને એકબીજાના પૂરક છે, એમ ભાગ્ય અને પુરુષાર્થ એ બંને એકબીજાના પૂરક છે. પુરુષાર્થ વગર ફળની પ્રાપ્તિ નથી, પણ ફળ એટલું જ મળે છે જેટલું એનું ભાગ્ય છે. જે ભગવાને નિર્ધારિત કરેલું છે એ એના જીવનમાં એ જ પ્રાપ્ત કરે છે જે ઈશ્વર દ્વારા નિર્ધારિત છે. બેટ્સમેન જ્યારે ક્રિકેટના મેદાન પર ઉતરતો હોય ત્યારે 56 રન મારવાનો છે, નક્કી છે. ભગવાને નક્કી કર્યું કે આ 56 રન જ મારશે, પણ એ 56 રન સુધી એને પહોંચવું તો પડે ને. એ 56 સુધી પહોંચવા માટે એને દોડાદોડ કરવી પડશે, ચોકા છક્કા મારવા પડશે, પુરુષાર્થ કરવું પડશે, ત્યારે જ 56 સુધી પહોંચશે. પણ 56 પર આઉટ થશે એ પણ નક્કી છે, કારણ કે એના ભાગ્યમાં 56 રન જ લખેલા છે. આપણે જે દિવસે જન્મીએ છીએ એ દિવસે નક્કી થઈ જાય છે આપણે કેટલું જીવવાના છે, ને આપણા જીવનના અંદર કયા પડાવ આવવાના છે, કયા વિષયો આવવાના છે, કેટલા અપ્સ એન્ડ ડાઉન્સ આવવાના છે, કેવા સંજોગો આવવાના છે, કેવા કોઇન્સિડન્સીસ ઉભા થવાના છે, કોણ વ્યક્તિ કયા સમયે કઈ જગ્યાએ ક્યાં તમને મળવાનો છે, આ બધું પૂર્વ નિર્ધારિત છે. સિનેમાના અંદર આપણે પિક્ચર જોઈએ અને હીરોનું એક્સિડન્ટ થયું હોય, અને પછી પ્રીમિયર શો હોય, કદાચ તમારા બાજુમાં જ ડાયરેક્ટર બેઠો હોય, અને તમે ભગવાનને પ્રાર્થના કરો છો, ભગવાન હું તારી માનતા લઉં છું, પ્લીઝ પ્લીઝ આ હીરોને જરા સેવ કરી નાખને. ડાયરેક્ટર બાજુમાં બેઠો બેઠો મુસ્કુરાય છે, તું કેટલી એ માનતા લે ભાઈ, પણ રીલ ઉતરી ગઈ છે અને પિક્ચરમાં હીરો મરી ગયો છે. હવે તું કેટલી પણ માનતા લેશે, એ માનતા તારી કામ નથી આવવાની, કારણ કે મને ખબર છે હું ડાયરેક્ટર છું, પિક્ચરમાં હીરો મરી ગયો છે. એમ જીવનના અંદર જે ઘટના ઘટિત થવાની છે થઈને જ રહે છે. દુનિયાની કોઈ તાકાત કે શક્તિ એને ચેન્જ કરી શકતી નથી. તો પછી પ્રશ્ન થાય कि जो होने वाला है वो होकर रहता है, तो फिर मंत्र करने की क्या जरूरत, पूजा पाठ करने की क्या जरूरत, भगवान की भक्ति करने की क्या जरूरत, भगवान की मानता लेने की क्या जरूरत। हमारे वहां वेदों में कहा पुत्र कामा यजेत, पुत्र की कामना के लिए यज्ञ करो, तो यज्ञ करने की क्या जरूरत। जो होने वाला है वो होकर ही रहेगा, तो फिर ये पुरुषार्थ क्यों करे, ये साधन क्यों करे। અને જો આ સિદ્ધાંત લોકોને આપણે આપી દઈએ તો લોકો નાસ્તિક બની જશે કે ભગવાનને માનવાની જરૂર જ નથી, જે થવાનું છે થઈને જ રહેવાનું છે, પછી શા માટે પૂજા પાઠો કરવા અને શા માટે કર્મકાંડો કરવા, શા માટે યજ્ઞાદિ કરવા, શા માટે આ બધા સાધનો કરવા। ત્યારે એમાં ઉત્તર આપવામાં આવ્યું કે ભગવાન તમારા જીવનના અંદર ચોક્કસ સફળતા પ્રદાન કરે છે તમારા પુરુષાર્થના માધ્યમથી, પણ એ સફળતાના પહેલા ભગવાન તમારા પાસે કઈક ધાર્મિક અનુષ્ઠાન કરાવડાવે છે, કઈક આધ્યાત્મિક સાધન કરાવડાવે છે,
કંઈક મંત્ર કરાવે છે, કંઈક કોઈકના આશીર્વાદ અપાવડાવે છે. 56મા વર્ષે કદાચ ભગવાને નક્કી કરેલું છે કે આના ભાગ્ય અનુસાર આને મારે આ શિખર સુધી પહોંચાડવો છે, તો 54મા વર્ષથી એના જીવનમાં કંઈક આધ્યાત્મિક અનુષ્ઠાનો ભગવાન કરાવડાવશે, કોઈક સદગુરુનો સંગ એને આપશે, કંઈક આશીર્વાદની પ્રાપ્તિ એને કરાવડાવશે અને 56મા વર્ષે એને સફળતા મળશે. એ 56મા વર્ષે જે સફળતા મળી એમાં એને એવું થાય છે કે આશીર્વાદથી મને મળી, કોઈક આધ્યાત્મિક પુરુષાર્થથી મને મળી, યજ્ઞાદિથી મળી, પુણ્ય કરવાથી મળી, સેવા કરવાથી મળી. ના, એને મળવાની જ હતી, એ મળવાની હતી એટલે ભગવાને એના પાસે આધ્યાત્મિક અનુષ્ઠાનો કરાવડાવ્યા. એ ફળ ભગવાન સાધનને પ્રદાન કરે છે. એ ફળ ભગવાન જે પુરુષાર્થ તમે કર્યું છે એને પ્રદાન કરે છે. वो मिलने वाला ही था. तो निश्चित जो मिलने वाला होता है वो मिलकर रहता है. लेकिन उसके पूर्व भगवान ऐसे साधन हमारे द्वारा कराते हैं. कोई ने कोई सत्संग बीच में आ जाता है, कोई ने कोई मंत्र अनुष्ठान बीच में आ जाता है, कोई ने कोई गुरु के आशीर्वाद हमारे जीवन के अंदर आ जाते हैं. हमें ऐसा लगता है आशीर्वाद के कारण हुआ, नहीं, वो होने ही वाला था. आशीर्वाद उसमें निमित्त बनते हैं. ભગવાન ડાયરેક્ટ ફળ નથી આપતા. એમાં વચ્ચે કદાચ ગુરુને રાખતા હોય, સત્સંગને રાખતા હોય, અનુષ્ઠાનને રાખતા હોય. એટલે તમને જ્યારે સાધનના અંદર રુચિ જાગૃત થાય, ભગવત કથા કરાવવાની રુચિ જાગૃત થાય, ભગવત કથા શ્રવણ કરવાની રુચિ જાગૃત થાય, મંત્ર અનુષ્ઠાન કરવાની રુચિ જાગૃત થાય, ભગવાનની સેવા કરવાની રુચિ જાગૃત થાય, ભગવાનની ભક્તિના અંદર રસ તરબોળ કરવાની હૃદયના અંદર એ ભાવના ઉત્પન્ન થાય, ત્યારે સમજી લેજો આ સાધનમાં રુચિ જાગૃત થઈ છે એ જ ભગવાનની સૌથી મોટી કૃપા છે. સિદ્ધિ મળે કે ન મળે પણ સાધનમાં રુચि वही भगवान के कृपा का सबसे बड़ा फल है. नहीं तो उसको साधन में रुचि ही नहीं होती. એને ધાર્મિક અનુષ્ઠાનો કરવા ગમે જ નહીં, ભગવાનના મંદિરે જવું ગમે જ નહીં, કથા સાંભળવી ગમે જ નહીં, કથા કરાવવી ગમે જ નહીં, સેવા કરવી ગમે જ નહીં. ભગવાન જ્યારે તમારો આધ્યાત્મિક રીતે ઉદ્ધાર કરવા માંગે છે ત્યારે તમારા મનમાં સાધનમાં રુચિને પ્રગટ કરે છે. પૈસો હોવો એ તો ભગવાનની દયા છે ભાઈ, સંપત્તિ હોવી એ તો દયા છે. ઘણા લોકો કે અમને બહુ ધંધામાં સફળતા મળી, ભગવાનની બહુ કૃપા છે. ના, એની કૃપા ના કહેવાય, એ તો દયા છે. ભગવાન તમને લૌકિક સંપત્તિ આપે, ભગવાન તમને અર્થ આપે, ભગવાન તમને ભૌતિકવાદના અંદર સફળતા પ્રદાન કરે, એ તો ભગવાનની એક દયા છે. ભગવાન એ બિચારો જાણીને આપણને આપી દે છે. ભોગ વિલાસ તરફ અગર તમારી ગતિશીલ થતી હોય એ ભગવાનની દયા છે. પણ જ્યારે જ્યારે તમારા જીવનમાં સત્સંગના અવસરો નિમિત્ત બનીને આવતા હોય, સત્સંગ કરવાની કે કરાવડાવવાની ઈચ્છા જાગૃત થતી હોય, સદગુરુનું જ્યારે તમને સંગ પ્રાપ્ત થતું હોય ત્યારે સમજો એ દયા નથી, अब भगवान की कृपा हुई है. क्योंकि कृपा का संबंध भौतिक भोग विलास के साथ नहीं है, कृपा का संबंध आध्यात्मिक विकास के साथ है. आत्मा परख, परमात्मा परख, अध्यात्म परख एक कृपा मूलक છે. અને ભૌતિકતા તરફ, શરીરવાદ તરફ, લૌકિકતા તરફ એ દયામૂલક છે. ભગવાન જયારે ઈચ્છે કે આને મારે બહુ જ સંપત્તિ અને સફળતા આપવી છે, ભોગ આપવા છે, પુષ્કળ પૈસો આપવો છે, પણ ભગવાન એવું વિચારે કે મારે આનો ઉદ્ધાર નથી કરવો, તો ભગવાન તમને પૈસો આપશે, સંપત્તિ આપશે, પણ સત્સંગ નહીં આપે, સાધનમાં રુચિ નહીં આપે. આપણે વિશ્વભરમાં ઘણા નાસ્તિકો એવા જોઈએ છે જેના પાસે ખૂબ પૈસો છે, મિલિયનર્સ છે, પણ એમના પાસે સત્સંગ નથી, એમના પાસે આત્મકલ્યાણ કરવા માટેની વિચારધારા નથી, એમના પાસે કોઈ ધર્મ કે સદગુરુનું સંગ નથી. એટલે એમને સફળતા ચોક્કસ મળી, પણ એ વારંવાર આ સંસારના અંદર આવ્યા જ કરશે, ઘૂંટાયા જ કરશે. એ સંસારના એ ઉતાર ચઢાવના અંદર એ વ્યસ્ત અને વ્યસ્ત થયા કરશે. એમનો ભગવાન ઉદ્ધાર કદાપી કરતા નથી. तो जब हमारे जीवन में साधन प्रति रुचि जागृत बनती, तब समझ लेना चाहिए अब भगवान की कृपा हुई,
अब भगवान हमारा उद्धार करना चाहता है. या जीवन मरणना आ साइकलમાંથી હવે ભગવાન અમને ક્યાંક ને ક્યાંક કોઈ ગતિ પ્રદાન કરવા માંગે છે. તો ભગવાનની કૃપાનો સંબંધ આત્મપરક છે, પરમાત્મા પરક છે. સાધનમાં રુચિ જાગૃત થાય એ બહુ મોટી વાત કહેવાય ભાઈ. આજે લોકોને સત્સંગ કરવાની ઈચ્છા થતી નથી. સત્સંગ મળે છે તો રુચિ ઉત્પન્ન થતી નથી, રસ ઉત્પન્ન થતો નથી. વર્ષોથી ભગવાનની સેવા કરે પણ એ સેવાના અંદર પણ હજી રસ જાગૃત થયો નથી. પણ યાદ રાખજો, જેટલું તમારું ભાગ્ય આધ્યાત્મિક જગતના અંદર હશે એટલી તમને આધ્યાત્મિક જગતમાં સિદ્ધિ મળશે. જેટલું તમારું ભાગ્ય લૌકિક જગતમાં હશે એટલી તમને લૌકિક જગતમાં સિદ્ધિ મળશે. એ સિદ્ધિ પહેલાથી નક્કી થયેલી છે. ઘણીવાર આપણે ભગવાનની માનતાઓ લઈએ છીએ અને માનતા પૂરી એ થાય છે. પણ એનો અર્થ એ નહીં કે પછી માનતા લીધા જ કરીએ. અને ક્યારે તો બ્રેક ઇવન પોઈન્ટ આવશે. 50 વર્ષે બાપુજી બીમાર પડ્યા, માનતા લીધી. બાપુજી સાજા થયા. 60મા વર્ષે બીમાર પડ્યા, સાજા થયા. 70મા વર્ષે બીમાર પડ્યા, સાજા થયા. 80મા વર્ષે બીમાર પડ્યા, સાજા થયા. 90મા વર્ષે, 100મા વર્ષે ભગવાન કે હવે તું ઉપાડવા દે ભાઈ, હો થયા. તું લીધે જ જાય. ક્યારેક તો બ્રેક ઇવન પોઈન્ટ આવશે ભાઈ. આ દુનિયાના અંદર એવો કોઈ મંત્ર બન્યો નથી કે એવો કોઈ અનુષ્ઠાન બન્યો નથી જે વ્યક્તિને અમર બનાવી શકે. जिसका जन्म है उसका मृत्यु निश्चित है. जो होने वाला है वो होकर रहता है. तो બે પ્રકારના બીજ છે. એક લૌકિક જગતનું બીજ છે અને એક અલૌકિક જગતનું બીજ છે. લૌકિક જગતમાં 3 પ્રકારના સંભાવના યુક્ત બીજ હોય છે. એક બીજમાંથી ખાલી કડી પ્રગટ થાય છે, એક બીજ વૃક્ષ સુધી પહોંચે છે અને એક બીજ ફલરૂપ બને છે. અને અલૌકિક જગતમાં પણ આ 3 સંભાવના વાળા બીજ છે. એક કડી બને, એક વૃક્ષ બને, એક ફળ આપે. લૌકિક જગતમાં એક બીજ એવું છે જે ખાલી કડી સુધી જ પહોંચે છે. એમની ઈચ્છાઓ બહુ સીમિત હોય. ડિગ્રી મેળવી લીધી હોય, એકાદ દુકાન ખોલી નાખેલી હોય અને એ દુકાનથી ઘરેથી દુકાન, એક સંતોષી જીવન એ જીવે છે. એને બહુ આગળ પછી ઈચ્છાઓ જ નથી થતી કે વધારે કંઈક વિકાસ કરું. એક દુકાનમાં સંતોષ. બીજી સંભાવના વાળું બીજ એવું છે કે એને બહુ બધી દુકાનો કરવી છે, એને વિસ્તાર કરવો છે, એને મોટી બ્રાન્ડ ઊભી કરવી છે. એ વૃક્ષ સુધી પહોંચે છે. અને એક બીજ એવું છે જેને ગ્લોબલી કશું કરવું છે, વૈશ્વિક રીતે કશું કરવું છે, આંતરરાષ્ટ્રીય રૂપે કશું કરવું છે. એ વૃક્ષને ફળ પ્રદાન કરે છે. એમ આધ્યાત્મિક જગતના અંદર પણ 3 પ્રકારના બીજની સંભાવના છે. એક બીજ ખાલી કડી સુધી જ પ્રગટ થશે. તમે સેવા કરીને થાકશો પણ તમારા અંદર એ ભાવ અને પ્રેમ જાગૃત નહીં થાય. એટલે ઘણા બધા લોકો એવા છે જે આખો જીવન સેવા કરતા હોય પણ એ ભગવાનનો દિવ્ય પ્રેમને જાગૃત કરી શકતા નથી. કેમ? કારણ કે એમના બીજની જે સંભાવના છે એ કડી સુધી જ છે. એમના ભાગ્યમાં એક કડી થવાનું જ લખેલું છે, વૃક્ષ થવાનું કે ફળ પ્રાપ્ત થવાનું લખેલું જ નથી. એક બીજી સંભાવના છે કે સેવા કરે છે, એનામાં ભાવ છે, એનામાં પ્રેમ છે, પણ હજી એને ભગવાનનો સ્વાનુભવ થતો નથી. એને રુચિ જાગૃત થાય છે, ભગવાનની સેવા કરે એટલે આમ ભાવ જાગૃત થઈ જાય, શ્રદ્ધા જાગૃત થઈ જાય, એને આનંદ પણ આવે, એને ગમે પણ ખરું. એ વૃક્ષ સુધી પહોંચે છે પણ ભગવાનનો એને સાક્ષાત્કાર નથી થતો. અને એક ત્રીજી સંભાવના એ છે કે એના સામે જ ભગવાન હસવા લાગે, એને અનુભવ કરાવવા લાગે, એને સાક્ષાત્કાર કરાવવા લાગે, એને ક્યાંક ને ક્યાંક ભગવાન પોતાની અનુભૂતિઓ કરાવવા લાગે. આવું જ્યારે આપણા જીવનના અંદર સિદ્ધ બની જાય ત્યારે સમજો એ બીજ
એ ફલરૂપ થયું છે. ભગવાનનો સાક્ષાત્કાર એ ભક્તિના માધ્યમથી એને પ્રાપ્ત થવા લાગ્યો છે. हो दुनिया में होंगे लाखों लाखों, तेरे जैसा कौन होगा. दुनिया में होंगे लाखों लाखों, तेरे जैसा कौन होगा. तुझ जैसा बड़ा परवर भला ऐसा कौन होगा. थामा है तेरा दामन, थामा है तेरा दामन, आराम हो रहा है मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. करते हो तुम कन्हैया, हो करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. ભગવાન દ્વારા निर्धारित फर्ज ए व्यक्ति ने प्राप्त થાય છે. इसलिए गीता में भगवान ने कहा, कर्म करता जा फल की इच्छा के बिना. तू सफलता से कर्म कर, सफलता से पुरुषार्थ कर, धैर्य रख, उत्साह रख. उत्साह और धैर्य के साथ अपने जीवन के अंदर कर्म करता जा. फल तुझे जो निश्चित निर्धारित है वही प्राप्त होगा. એટલે કહેવામાં આવ્યું કે ભાગ્યથી વધારે વ્યક્તિને મળતું નથી, પણ એ મેળવવા માટે પણ એને પુરુષાર્થ નિશ્ચિત કરવો પડે છે. પુરુષાર્થ વગર ફળની પ્રાપ્તિ નથી. તો ઘણા એવા જીવો ફળરૂપ બને છે જેમને ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. મેં ઘણા એવા જીવો જોયા છે, બ્રહ્મ સંબંધ લીધા પછી જ્યારે એમના અંદર ભગવત સંબંધ રૂપી બીજ એ જાગૃત બને છે અને ઠાકોરજીની સેવાના માધ્યમથી એ બીજની પરવરિશ કરવામાં આવે, પલ્લવિત થાય, એ બીજ ફળરૂપ બને. એમને ક્યાંક ને ક્યાંક અંત સમયે ભગવાનના દર્શન થાય, ભગવાનની અનુભૂતિ થાય અને ત્યારે સમજી લેવું એનો ફેરો એ સફળ થયો છે. પ્રિયજનો, અંત સમય અગર ભગવાનના કોઈક ને કોઈક રીતે અગર દર્શન થઈ જાય, અંત સમય અગર ભગવાનની કોઈ દિવ્ય અનુભૂતિ થઈ જાય, તો સમજી લેજો આ ફેરો એ સફળ થઈ ગયો છે. ભગવાનના ગોલોક ધામમાંથી બે પ્રકારના જીવો આ ભૂતલ પર આવ્યા. એક છે ભગવાનની ઈચ્છાથી જન્મેલા જીવો, અને એક છે ગોલોક ધામમાં એમને કંઈક અપરાધ કર્યા હોય છે એટલે ભગવાન એમને ભૂતલ પર મોકલે છે. જે ભગવાનના ઈચ્છાથી પ્રગટેલા જીવો છે એ કોઈને કોઈ ગુરુ સાથે જોડાય, કોઈને કોઈ ભગવત કાર્ય સાથે જોડાય, એમને ભગવાનના કાર્યો કરવાના અંદર રુચિ જાગૃત થાય છે. એવા લોકોને ભગવાન ખૂબ પૈસો આપે છે, સંપત્તિ આપે છે. ભગવાનથી ઈચ્છાથી જન્મેલા જે જીવો છે એમને ભગવાનના કાર્ય કરવાના અંદર ખૂબ રુચિ જાગૃત થાય છે. ભગવાન કહે છે તારું જન્મ એ મારા ઈચ્છાથી થયું છે. પૂર્ણમલ ક્ષત્રિયનું જન્મ એ ભગવાનની ઈચ્છાથી થયું હતું. એ ભગવાને એને નિમિત્ત બનાવ્યા અને શ્રીનાથજી બાવાનું ભવ્ય મંદિર એને સિદ્ધ કર્યું. આવા ભગવાનના કાર્યો કરાવવા માટે ભગવાન પોતાની ઈચ્છાથી અમુક જીવોને પ્રગટ કરે છે. અને બીજું, કોઈ ગોલોક ધામમાં એને ભગવાનનો અપરાધ કર્યો હોય છે, એ અપરાધના કારણે એ આ ભૂતલ પર આવીને જન્મે છે. તો ભગવાનના જે આવા અપરાધવાળા જીવો છે એને ભગવાન બહુ કષ્ટ આપે છે, બહુ હેરાનગતિ કરે છે, બહુ કસોટી લે છે. એ ઠાકોરજીની સેવા કરતા હોય તો પણ એને દુઃખ જ મળે. એ સારું કરવા જાય તો પણ એના જીવનના અંદર ક્યારે પણ એને જશ ન મળે. એ બધાની મદદ કરવા જાય, સારી ભાવના રાખે તો પણ એના સાથે કંઈક ખોટું જ થાય.
એવા લોકોને ઘણીવાર પ્રશ્ન થાય કે અમે ભક્તિ કરીએ, સેવા કરીએ, આટલું બધું સત્સંગ કરીએ તો અમારા સાથે અહિત જ કેમ થાય છે? ત્યારે એમને ચિંતન કરવું કે હું કઈક ભગવાનનો ગોલોકધામનો અપરાધી જીવ છું. એવા લોકોના જીવનના અંદર ભગવાન કદાચ સાંસારિક રીતે કષ્ટ આપે છે, દુઃખ આપે છે, પણ ભગવાન કહે છે તારા હૃદયના અંદર મારા માટેની જે પ્રેમ અને ભક્તિ અને સમર્પણની જે સંપત્તિ છે એ અડીગ રહેશે, એ કાયમ રહેશે. ભલે તને કેટલા પણ કષ્ટ મળતા જશે, પણ તારો મારા માટેનો જે ભાવ છે એ દિન દુગની રાત ચોગની વધ્યા કરશે, વધ્યા કરશે, વધ્યા કરશે. એમાં જરા પણ ઘટોતી નહીં થાય. આવા લોકો કષ્ટમાં પણ ભગવાનને ભૂલતા નથી. કેમ? કારણ કે ક્યાંક ભગવાનના ગોલોકધામ સાથે એમનું સંપર્ક કે સંબંધ છે એ ખાલી થોડાક વર્ષો આ ભૂતલ પર જીવવા આવેલા છે, અને પછી ભગવાન પાછા એમને પોતાના ધામમાં બોલાવી લે છે. તો એક વસ્તુ નક્કી છે, જે ભગવાનની ઈચ્છાથી જન્મેલા જીવો છે અને જે ભગવાનના કોઈક અપરાધથી જન્મેલા જીવો છે, એમની ગતિ નિશ્ચિત છે. ઈચ્છાથી જન્મેલાને સફળતા મળે છે, સુખ મળે છે, પૈસો મળે છે, સંપત્તિ મળે છે, અને અપરાધથી જન્મેલાને કષ્ટ મળે છે, કસોટી મળે છે, દુઃખ મળે છે. પણ ભગવદ ભાવ અને પ્રેમની સંપત્તિ એ ઈચ્છાથી અને અપરાધથી બંને જન્મેના લોકોના અંદર અકબંધ રહે છે. તો ભગવત ભક્તિ કરતા પણ અગર કસોટી મળે છે તો ક્યારે પણ અવિશ્વાસ ન કરવો. ઘણા લોકો અજ્ઞાનતાના કારણે એવો વિચાર કરી નાખે છે કે આટલી બધી ભગવાનની ભક્તિ કરીએ તોય આટલું ભગવાન દુઃખ આપતા હોય છે, તો શું કામ ભક્તિ કરવી? પણ ભગવાનની ભક્તિનું અને દુઃખ સાથેનું એનું કોઈ એકબીજા સાથે રિલેશન જ નથી. તમને જે ડિઝીઝ થયો હોય એ પ્રમાણે તમને દયાવા મળે. ડોક્ટર જેમ એ પેશન્ટની સર્જરી કરતો હોય, દવા આપતો હોય, એનો ઈલાજ કરતો હોય, તો ઘણીવાર એમાં ચીરોય મારવો પડતો હોય, તો ડોક્ટર પર આપણે ગુસ્સો નથી કરતા, તો ચીરો કેમ મારે ભાઈ? પણ એ ચીરો આપણા માટે સારું છે, લોહી નીકળતું હોય, સર્જરી થતી હોય, પણ એ ડોક્ટર જાણે છે કે આ રોગને નાબૂદ કરવો હશે તો મારે આ ચીરો મારવો પડશે, ઇન્જેક્શન આપવું પડશે. એ કષ્ટદાયી થશે, પણ એ તારા હિત માટે છે. એમ ભગવાન પણ એ ભક્તોના હિતનું વિચારીને બ્રહ્મ સંબંધ લીધા પછી જે જીવો એ ઠાકોરજીની સેવા કરે છે અને એ સેવાના અંદર કદાચ અગર એને કસોટી કે કષ્ટનો સામનો કરવો પડે છે, તો એમાં એવો જ ભાવ કરવો કે મારું નિશ્ચિત ભગવત ગોલોકધામ સાથે સંબંધ છે, મારો નિશ્ચિત ભગવાન ઉદ્ધાર કરવાના છે, મારો નિશ્ચિત આ છેલ્લો જન્મ છે, મારે પાછું જન્મ લેવાનું નથી, પણ કારણ કે ક્યાંક મારો કોઈક અપરાધ હશે એટલે આ કષ્ટને હું ભોગવી રહ્યો છું. तो ऐसे काफी जीवों को भगवान अंतिम समय कहीं न कहीं कोई न कोई रूप से कोई ऐसे संजोग खड़े करते हैं कि पता चल जाता है कि इसका आखिरी जन्म. મને એક વૈષ્ણવે પૂછ્યું કે જે એવું કેવી રીતે ખબર પડે કે આપણું છેલ્લું જન્મ છે ને પાછું બીજી વાર જન્મ નથી લેવાનો? એનું કોઈ ધારાધોરણ ખરું? તેના ધારાધોરણમાં છે કે છેલ્લા સમયે અગર કોઈ તમારા જીવનના અંદર ભગવાન, ગુરુ કે સત્સંગ કે તીર્થનું અગર સંગમ થાય તો સમજી લેવું આ તમારું છેલ્લું જન્મ છે. મને યાદ છે અમેરિકામાં કરીને નાનું ટાઉન છે, એમાં 90 વર્ષના ડોશીમાં આખી જિંદગી એમને ઠાકોરજીની સેવા કરી, અને એટલું સુંદર સ્વરૂપ એમના ઠાકોરજીનું, આહલાદક સ્વરૂપ, એવું લાગે હમણાં બોલી ઉઠશે. એમની જ સેવામાં મગ્ન રહેતા ભાગ્ય જવાનું થતું હોય. બહુ નાનું ટાઉન છે અને અમેરિકામાં 2-2.5 મહિનાનો પ્રવાસ હોય, એમાં મોટા શહેરોમાં વધારે પ્રવાસ હોય નાના ટાઉન્સ કરતા. 2-3 વર્ષે એકવાર એ ટાઉનમાં જવાનું થાય. પણ સંજોગ જુઓ, સંજોગ એવા ઉભા થયા કે એ વખતે મારું એ ટાઉનમાં જવાનું થયું, અને એ માજી હોસ્પિટલના અંદર હતા, છેલ્લા શ્વાસો કદાચ કાઢી રહ્યા હતા. 2 દિવસ માટે ટાઉનમાં ગયો, માજીને મળવા ગયો, પ્રસાદી વસ્ત્ર ને બધું એમને ઓઢાવ્યું. મને કે જે મને મારા બાલકૃષ્ણલાલજી મારા નજરના સામે દૃશ્યમાન થઈ રહ્યા છે.
મારા નેત્રોના અંદર એ સ્વરૂપ ઓझल જ નથી થઈ રહ્યું, ઉन्हीं के मैं दर्शन कर रही हूं। આખું જીવન મેં એમની સેવા કરી, મને આજે એ જ દર્શન થઈ રહ્યા છે। મને અંતરથી એવા ઇન્ટ્યુશન થવા લાગ્યા, કદાચ હવે આ માજીના છેલ્લા શ્વાસો ચાલી રહ્યા છે। ત્યાંથી મારું વિદાય થવાનું થયું અને બીજા દિવસે સમાચાર મળ્યા કે માજી ભગવત ધામમાં પહોંચી ગયા છે। મેં આખા ઇન્સિડન્ટનું એનાલિસિસ કર્યું, એ કેવો ભગવાને સંજોગ ઉભો કર્યો। એ માજીના છેલ્લા શ્વાસો ચાલતા હતા, એ જ વખતે ભગવાને એ પ્રસાદી ઉપરણાને પધરાવવા માટે ક્યાંક નિમિત્ત બનાવીને એ માજી પાસે મોકલ્યા। છેલ્લા સમયે એમને ઈશ્વરના દર્શન થયા, એ ભગવાનની પ્રસાદી એમને પ્રાપ્ત થઈ અને ભગવત ધામના અંદર બીજા દિવસે પહોંચી ગયા। આનાથી ખબર પડે કે એ માજીનું છેલ્લું જન્મ। છેલ્લા સમયે જ્યારે તમને કોઈ પણ આ રીતે સંગ પ્રાપ્ત થાય છે, એનાથી પ્રમાણિત થાય છે કે इसका આખરી જન્મ। તો એક માજી હતા, શ્રીનાથજીના ધ્વજાજી પધારવાના હતા। મારી કથાના પૂર્ણાહુતિના દિવસે તે માજીએ એક ટેક લીધી કે મારે મારા શ્રીનાથજીના ધ્વજાજીની પધરામણી મારા ઘરે કરવી છે। ટેક લીધી અને જે દિવસે ટેક લીધી એ જ દિવસે હોસ્પિટલમાં ભરતી થયા અને મારા કથાનો ત્રીજો દિવસ હતો, મને યાદ છે। એમના ઘર પરિવાર વાળા બધા મને મળવા આવ્યા, જે બસ આ માજીની એક છેલ્લી ઈચ્છા છે કે ધ્વજાજીના દર્શન કરીને ભલે એ વિદા લેતા, પણ કંઈક ચમત્કાર કરો કે ધ્વજાજીના એમને દર્શન થઈ જાય। હું માજીને મળવા ગયો ત્રીજા દિવસે હોસ્પિટલમાં અને એમના જીવહામાં ધ્વજાજી 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 સતત નીકળતું હતું। આ સત્ય ઘટના, હમણાં મહિના પહેલા। બીજું કઈ બોલે નહીં, બસ ધ્વજાજી 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 ધ્વજાજી, એનું સતત સ્મરણ થયા કરે। મને જોઈને ખબર પડી ગઈ, મેં ગાડીમાં જે મને લઈ ગયા હતા એમને કહી દીધેલું, મેં કીધું માજી બહુ બચે એમ લાગતું નથી, ધ્વજાજી પધારે ત્યાં સુધીમાં। પણ એમને પ્રસાદી માળાજી ઉપર ઓઢાવવામાં આવ્યું। બીજા દિવસે સમાચાર આવ્યા, ધ્વજાજી 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 કરતા પહોંચી ગયા, ન રોકાઈ શકે। પછી દીકરાઓ ફોનથી મારી વાત થઈ, મને કે જે આવું કેમ થયું, આટલી ઈચ્છા હતી એમની, એકવાર ભગવાન આવી ઈચ્છા પૂરી ન કરે। મેં કીધું ના, ઘણીવાર ભગવાન ફલરૂપે વિયોગ આપે છે। સંયોગમાં તો મળી ગયું ને, પછી એનું મહત્વ ઘટી જાય ભાઈ। અને વિયોગના અંદર ક્યારે મળશે, ક્યારે મળશે, ક્યારે મળશે, ક્યારે મળશે, એમાં સ્મરણ વધારે થાય। યાદ કરજો, સંયોગના અંદર સ્મરણ ઘટી જાય છે, પણ વિયોગમાં સ્મરણ વધી જાય છે। संयोग तो छे, इसको पा लिया मैंने, अब और क्या आगे, हम मंजिल तक पहुंच गए, फिर क्या? एक बार मंजिल तक पहुंच जाते फिर और कुछ नहीं, फुल स्टॉप हो जाता है। लेकिन मंजिल पानी है, मंजिल पानी है, मंजिल पानी है। दर्शन करवा छे, दर्शन करवा छे, दर्शन करवा छे, आ वेदना छे। અને એ વેદનામાં એવા ખોવાઈ ગયા અને એ જ ખોવાયેલી દશામાં એમનો જીવ છૂટી ગયો। આ છેલ્લું જન્મ છે। આવા જ્યારે સંજોગ ઉભા થાય, મારી સાવલીની કથા હતી, એ કથા પૂરી થઈ, એના ત્રીજા દિવસે એના યજમાન પહોંચી ગયા। તો ઘણીવાર યજમાન પહેલા જતા રહે, ઘણીવાર પછી જતા રહે, ઘણીવાર 100 વર્ષ કાઢે, પણ ક્યાંક ને ક્યાંક ભગવાન એ છેલ્લા સમયોના અંદર એ જીવને એ સત્સંગ પ્રદાન કરે છે અને એનાથી જ ખબર પડે। અજામિલ છેલ્લા સમયે ભગવાનનું નામ બોલ્યો, પણ એવો સંજોગ પણ ઉભો થવો જોઈએ ને કે ભગવાનનું નામ બોલે અને એનો પ્રાણ છૂટે। છેલ્લા સમય પીઝા બર્ગર બોલે ને પ્રાણ છૂટે તો શું થાય ભાઈ? ઘણા લોકો એવા છેક સુધી છોડે જ નહીં, આસક્તિ છૂટે જ નહીં સંસારમાં। તો મને એક જણું કે આ તો બહુ સહેલું નહીં થઈ ગયું, બ્રહ્મ સંબંધ જે લે બધાને ગોલોક ધામ મળી જાય, તો પછી આમાં તો બધું દુષ્કર્મ નહીં વધી જાય?
કે ખોટું કરો બ્રહ્મ સમજ લો, ખોટું કરો બ્રહ્મ સમજ લો, ખોટું કરો બ્રહ્મ સમજ લો, બધાને ગોલોકધામ મળશે. તો બધા માટે સહેલું થઈ ગયું ભાઈ. તો શું બ્રહ્મ સંબંધ લે બધાને ગોલોકધામ મળે? આ તો બહુ સહેલું થઈ ગયું. એવું નથી કે બ્રહ્મ સંબંધ લે બધાને ગોલોકધામ મળી જાય. એમ તો ગંગાજી છે, પાપ કરો ને ધુઓ, પાપ કરો ને ધુઓ, પાપ કરો ને ધુઓ. તો એમ કે બધા ગંગામાં નાતા હશે, બધાને પાપ ધોવાય? એવું ધોવાતું હોય તો આ દુનિયાના અંદર ઉલટો પાપ વધશે, કે વર્ષે પાપ કરશે ને છેલ્લા ટાઈમે નહીં આવશે. તો પાપ વધારો છો તમે. એમ કઈ પાપ ધોવાતા હોય? એક જણાએ ગંગાજીને જઈને કીધું, ગંગાજી, તમારા ત્યાં આવીને લોકો પાપ ધુએ છે, તમે તો પાપથી ભરેલા છો. ગંગાજી કે છે, હું કોઈના પાપ રાખતી નથી, હું તો સમુદ્રને આપી દઉં છું. સમુદ્ર પાસે પેલો ગયો, અરે સમુદ્ર, તું પાપી છે એટલે ખારો છે, તને કોઈ પીતું નથી, પાપ કોણ પીએ? સમુદ્ર કે છે, હું કોઈના પાપ રાખતો નથી. વૈશાખનો માસ આવે એટલે બધા જ પાપને વાદળાને ટ્રાન્સફર કરી નાખો. પેલો કે, વાદળો તું કાળો છે એટલે પાપી છે. એ કે છે, હું કોઈના પાપ રાખતો નથી. જ્યારે વરસાદની સિઝન આવે છે, વરસીને જેના હતા એને પાછા આપી દઉં છું. એ પાપ ધોવા ગયો ગંગાજીના અંદર અને વરસાદ એને પાછું આપી દે છે. એમ કઈ પાપ ધોવાતો હોય? પ્રાયશ્ચિત વગર વ્યક્તિ એ પાપોને ધોઈ શકતો નથી. ભગવાનની કૃપા વગર એના પાપો ધોવાતા નથી. દુનિયામાં દોષ અને પાપને ધોવા માટે ભગવાનની કૃપા અને સાધન અને એમાં પ્રાયશ્ચિત બળ જોઈએ, ત્યારે જઈને એના પાપો ધોવાય છે. પરીક્ષિત રાજા એને ભૂલ કરી અને 7 દિવસ એ શ્રીમદ ભાગવતનું રસપાન કર્યું, એનું પ્રાયશ્ચિત થયું, એના માટે જીવન ઉદ્ઘારક થયું. પણ એ પ્રાયશ્ચિતની ભાવના એના મનમાં જાગૃત થઈ છે અને ભગવાનની કૃપા થઈ, ત્યારે પાપ મુક્ત બન્યું. ખાલી સાધન કરવાથી ફળ નથી મળતા, એમાં ભગવાનની કૃપા જોઈએ, તો જીવનના અંદર એની પાપ મુક્તિ થાય, દોષ મુક્તિ થાય. તો બ્રહ્મ સંબંધે બધાને ગોલોકધામ, એવું નથી ભાઈ. તો મને ઘણા પ્રશ્ન કરે કે બ્રહ્મ સંબંધ લીધું હોય ને પછી દારૂ પીએ, સિગરેટ પીએ, નોનવેજ ખાય, અને ઘણા લોકો તો નાનપણમાં બ્રહ્મ સંબંધ લઈ લીધું હોય ને પછી મોટા થઈને જાત જાતના એવા કર્મો કર્યા હોય તો એ બધાને ગોલોકધામ મળે? એવું નથી હોતું. ઘણી વાર એવું બને કે આ જન્મમાં તમે બ્રહ્મ સંબંધ લીધું હોય ને આ જન્મમાં તમારા હૃદયના અંદર ભગવાન માટે ભાવ અને પ્રેમ જાગૃત નથી થયું, તો આ જન્મમાં તમારો ઉદ્ધાર નથી. પણ આવતો જન્મ તમને કોઈને કોઈ વૈષ્ણવ કુળના અંદર મળે, કે આવતા જન્મના અંદર કોઈને કોઈ એવા સંજોગ ઉભા થાય કે તમને બ્રહ્મ સંબંધની પ્રાપ્તિ થાય, તો પૂર્વજન્મના અંદર લીધેલો જે બ્રહ્મ સંબંધનો સંસ્કાર હતો એ આવતા જન્મના અંદર સિદ્ધ બનતો હોય, અને આવતા જન્મમાં તમે ફરી કદાચ બ્રહ્મ સંબંધની પ્રાપ્તિ કરીને ભગવત સેવાના માધ્યમથી તમારા અંદર એ ભાવ અને પ્રેમની જાગૃતિ થાય અને એ બીજા જન્મમાં તમારો ઉદ્ધાર થાય. તો એટલું નક્કી છે કે બ્રહ્મ સંબંધ લીધેલું ક્યારે પણ વેસ્ટ જતું નથી. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ એનો સંસ્કાર કેરી ફોરવર્ડ થાય છે, અને બીજા જન્મમાં તમારો ચોક્કસ ભગવાન ઉદ્ધાર કરતો હોય છે. એ ક્યારે પણ વેસ્ટ જતું નથી. તો ઘણા અત્યારે બ્રહ્મ સંબંધ લેતા હોય છે, ગયા જન્મના સંસ્કાર વાળા હોય છે. તો બ્રહ્મ સંબંધ લીધેલું એ વ્યર્થ જતું નથી, ભગવત નામ લીધેલું વ્યર્થ જતું નથી. પણ ખબર ક્યારે પડે કે આ મારું છેલ્લું જન્મ છે? જ્યારે છેલ્લા સમયે ભગવત આસક્તિ જાગૃત થાય, ભગવત નામમાં રુચિ જાગૃત થાય, ભગવાનના અંદર પ્રેમ જાગૃત થઈ જાય, ભગવાનના અંદર એ વિરહની વેદના જાગૃત થઈ જાય. એ વિરહની વેદના જ એના પાપને નાશ કરે છે. સાથી આપણી સૃષ્ટિમાં અહીંયા મનાવવામાં આવે તો એનો સ્વાભાવિક રૂપે આનંદ કંઈક અનેરો જ છે. અને વધારે મને કહેવાનું મન થાય કે આવતીકાલે ખાસ મનોરથીનો પણ આગ્રહ છે અને ખાસ મારો, કેમ કે આ મનોરથીનો પ્રસંગ છે, પણ મારા પિતૃચરણના પિતાશ્રી મારા તાત ચરણનો પ્રાગટ્ય ઉત્સવ પણ છે. એટલે આ પ્રસંગ અમારો પણ છે, બરાબર? અમારો પણ પ્રસંગ છે. અને હું મનોરથી વતી અને સ્વયં હું પણ કહું છું
કે આવતીકાલે આપ જેટલા પણ વૈષ્ણવ અહીંયા સત્સંગમાં આવો, આપ બધા પ્રસાદ લઈને જાજો. પ્રસાદ લીધા વગર કોઈ ન જાતા. બધાની વ્યવસ્થા રાખી છે. આવતીકાલે ઉત્સવ છે એટલે પ્રસાદ લીધા વગર કોઈ વૈષ્ણવ ન જાય એવો મારો આગ્રહ છે. જો મારાથી પ્રેમ હોય, મારાથી વ્યવહાર